વેલકમ બેક. સમાચારોમાં આગળ વાત કરીએ. જમ્મુ કાશ્મીરની સરહદે કપડવંજના વણઝારિયા ગામનો જવાન શહીદ થયા છે. 25 વર્ષના હરેશસિંહ પરમાર 5 વર્ષથી સેનામાં ફરજ બજાવતા હતા. પૂંછ સેક્ટરમાં આતંકીઓ સાથે અથડામણ દરમિયાન તેઓ શહીદ થયા છે. સાંજે અમદાવાદ એરપોર્ટ પર તેમનો પાર્થિવ દેહ લાવવામાં આવશે, જેને લઈને સમગ્ર વણઝારિયા ગામમાં ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે ગ્રામજનો ગર્વ પણ અનુભવી રહ્યા છે કે પોતાના ગામના યુવાને દેશની રક્ષા માટે પોતાના જીવનું બલિદાન આપ્યું છે. તેઓ જ્યારે ફરજ પરથી પોતાના વતન વણઝારી આવતા હતા, ત્યારે પોતાના મિત્રો તથા ગામના યુવાનોને પણ આર્મીમાં જોડાવા માટે પ્રોત્સાહન આપતા હતા. આ સાથે સાથે સ્કૂલમાં બાળકોને ફિઝિકલ ટ્રેનિંગ પણ આપતા હતા. તેઓ કેવી રીતે ફિટ રહેવું તેનું ગ્રામજનોને જ્ઞાન પણ આપતા હતા અને યુવાનોને દેશની સેનામાં જોડાવા માટે પ્રોત્સાહિત કરતા હતા. मतलब काले 2:30 वाग्याની આસપાસ સુબેદાર મેજર સાહેબનો જમ્મુ કાશ્મીરથી ફોન આવેલો કે મતલબ તમારા ભાઈ શહીદ થઈ ગયા છે અને મતલબ તમને કાલ સુધી મતલબ એમની બોડી મળી જશે. જ્યારે એવા 12મા ધોરણમાં ભણતો ત્યારે હું 10મા ધોરણમાં ભણતો, પણ એનો સ્વભાવ પહેલેથી જ એવો હતો કે મારે આર્મીમાં જ જવું છે. એનો સ્વભાવ એવો કે બીજી કોઈ નોકરી નહીં કરે, દેશ માટે જ સેવા કરવી છે. પહેલેથી જ એવું હતું નાનપણથી. અને જ્યારે પણ એવો છૂટી પર આવે, 5 દિવસની હોય, 10 દિવસની કે તો મહિનાની હોય, પણ બધાને ટ્રેનિંગ આપવા 25 થી 30 છોકરાઓને ટ્રેનિંગ આપતો બજરંગબલીના મંદિરે સવારે 4 વાગે ઉઠીને વહેલા. અમે જોડે રમતા પણ ખરા. કંઈક જવાનું હોય તો અમે બે જોડે જ હોય. પછી અમે 11 ને 12 કોલેજ જોડે કરી. કોલેજમાં પહેલા વર્ષમાં આર્મીમાં નોકરી લાગી ગયો. પછી એવો બધાને સલાહ આપતો હતો કે આર્મીમાં જવું છે મારે. પહેલાં ત્યાં એવું હતું. પછી બધાને કહેતો હતો આર્મીમાં જઈએ એવું કહેતો હતો. જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ સાથે જૂથ અથડામણમાં કપડવંજના વણઝારિયા ખાતે રહેતા હરીશભાઈ પરમાર નામના જે જવાન છે તે શહીદ થયા છે, જેને લઈ હાલ આ તેમનું જે દ્રશ્યો છે ચોક્કસથી બતાવવા માંગીશ. તેમનું જે આ મકાન છે ત્યાં આગાડી અને વણઝારિયામાં હાલ મોટી સંખ્યામાં આસપાસના યુવકો, યુવાનો અને તમામ પ્રકારના લોકો ઉમટી પડ્યા છે. શહીદને શ્રદ્ધાંજલિ આપવા અને તેના એક દર્શન કરવા માટે મોટી સંખ્યામાં અહીંયા ગાડી યુવકો અને આસપાસના લોકો ઉમટી પડ્યા છે. સાથે વાત કરવામાં આવે તો અત્યાર સુધી તેમનો મૃતદેહ જમ્મુ કાશ્મીરથી નીકળ્યો નથી, પરંતુ મોડી સાંજે તે અમદાવાદ એરપોર્ટ ખાતેથી કપડવંજના વણઝારિયા ખાતે લાવે તેવી પૂરી શક્યતા છે. હાલ ગમગીનીનો માહોલ સમગ્ર ગામ સાથે કપડવંજ પંથકમાં દેખાઈ આવે છે. સંદીપ સાર રાજપૂત સાથે વીટીવી ન્યૂઝ, કપડવંજ.